નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાપરમાં મોટી પોલીસ કાર્યવાહી। એક રાતમાં 23 ગુના નોંધાયા, 15 આરોપી ઝડપાયા હતા। 44 સ્થળોએ પોલીસે કર્યા દરોડા। રાપર પોલીસે ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી। નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન એક જ રાતમાં 23 ગુના નોંધાયા હતા તેમજ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તાલુકાના 44 જેટલા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રોહિબિશનના 17 કેસ, મકાન ભાડુઆત, જાહેરનામા ભંગના 4 કેસ નોંધાયા હતા। વધુમાં 6 બુટલેગરો પર રેડ કરવામાં આવી હતી તેમજ 12 વાહનો ડિટેન કરાયા હતા। પોલીસે 34 એનસી કેસ નોંધ્યા તેમજ વાહન ધારા હેઠળ 8,400 નો સ્થળ દંડ વસૂલાયો હતો। આ વિશેષ ડ્રાઈવમાં 29 MCR, 9 HS, 4 જાણીતા જુગારી અને 28 વાહનોની તપાસ કરવામાં આવી હતી। કુલ 20 શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં ડીવાયએસપી, પીઆઈ, 6 પીએસઆઈ સહિત કુલ 81 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। પોલીસે લાઠી વ્હીલ્સ, હેલ્મેટ અને ટોર્ચ લાઇટ જેવા સાધનોનો ઉપયોગ કરીને આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।